તારીખ 4/8/2026 રોજ રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકની ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગેરકાયદેસર શેર બજાર સટ્ટો એટલે કે ડબ્બા ટ્રેડિંગની ચોક્કસ બાતમી મળતા એક રતનપર વિસ્તારમાં એક રેડ કરવામાં આવી, જેના પેટે ગુજરાત જુગાર પ્રતિબંધક ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. રેડ દરમિયાન કુલ 23 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. 5 આરોપીઓ સ્થળ પર હાજર મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 17 આરોપીઓ પકડવા માટે તપાસ હાલે ચાલુ છે. સાથે જ 10 લેપટોપ, 29 જેટલા મોબાઈલ ફોન, 27 હિસાબી ચોપડા, રોકડ રકમ, પેનડ્રાઈવ, કેલ્ક્યુલેટર, વાઈફાઈ, રાઉટર જેવા ડબ્બા ટ્રેડિંગમાં વાપરતા ટેકનોલોજીકલ સાધનો કબજે કરવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિ આરોપી સંજયભાઈ નાથુભા રાઠોડના ઘરે ચાલતી હતી. દરેક ટેકનિકલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે હાલે, અને તેમજ હ્યુમન રિસોર્સિસને એક્ટિવેટ કરીને જે આરોપીઓ અત્યારે સફળતા છે એમની પણ તપાસ ચાલુ છે. આ ગુનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ માટે માનનીય રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબ દ્વારા એક એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે. તેનું સુપરવિઝન અમોને સોંપવામાં આવ્યું છે, અને સાથેમાં અધ્યક્ષ તરીકે રાજકોટ રૂરલ જેતપુર સિટી પીઆઈ એડી પરમારને પણ નિયુક્ત કરવામાં આવે છે, અને સાથે જ એમાં 8 જેટલા અન્ય સભ્યો પણ છે.